નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમ આપ ધોરણ 12 SPCC વિષયના પારિભાષિક શબ્દોની સમજ મેળવી રહ્યા છીએ. વેકેશન છે, સમયનો સદુપયોગ કરી રહ્યા છીએ. નોટબુક સાથે રાખજો. જે પણ કંઈ તમારા પારિભાષિક શબ્દોની જરૂરિયાત છે, તમને ખ્યાલ નથી તેવા તમારી નોટબુકમાં નોંધી લો, જેથી તમને ફરીથી જોવું ના પડે વિડિયો અને સમયનો ખોટો દુર્વ્યય ના થાય. ઓકે, આગળ વધીએ છીએ આપણે. લાસ્ટ આપણે મૂર્ત સ્વરૂપના અમૂર્ત સ્વરૂપના શેર 47 નામનો પારિભાષિક શબ્દ જોયો છે. ત્યાર પછી આગળ વધીએ છીએ. મૂર્ત સ્વરૂપના શેર એટલે શું? તો મૂર્ત સ્વરૂપના શેર એટલે, જરા ધ્યાનથી જોતા રહેજો. શેર હોલ્ડર પાસે જે શેર કંપનીએ આપેલા શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં છે તેવા શેરને મૂળ સ્વરૂપના શેર કહે છે. મેં તમને ધ્યાન દોર્યું હતું દીકરાઓ, તમને ખ્યાલ હશે હું આવો શબ્દ વાપર્યો તો શેર સર્ટિફિકેટ. શેર ઓકે વિદ્યાર્થી મિત્રો, શેર સર્ટિફિકેટ એવો શબ્દ વાપર્યો કે જેને મૂર્ત સ્વરૂપના શેર કહી શકીએ આપણે. અમૂર્ત એટલે ડિમેટ શેર, મૂર્ત એટલે જે ભૌતિક સ્વરૂપ ધરાવે છે, ફિઝિકલ કાગળમાં છે, સર્ટી સ્વરૂપમાં છે, તો એને આપણે કહીશું મૂર્ત સ્વરૂપના શેર. તો શેર હોલ્ડર પાસે જે શેર કંપનીએ આપેલા શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં હોય છે તો તેવા શેરને મૂર્ત સ્વરૂપના શેર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વાસ્તવિક સ્વરૂપના શેર એટલે મૂર્ત સ્વરૂપના શેર. ઓકે, ભૂલાય નહીં, તમે ધ્યાન દોરી લઉં છું ખાલી. આગળ વધીએ છીએ. 49 સંપૂર્ણ શેરની ફેરબદલી. જ્યારે શેર હોલ્ડર પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિના તરફેણમાં કરે તો તેને સંપૂર્ણ શેરની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. શેરનું પ્રમાણીકરણ. જ્યારે શેર હોલ્ડર પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડા શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે તેને આંશિક ફેરબદલી અથવા શેરનું પ્રમાણીકરણ કહેવાય છે. શેરના પ્રમાણીકરણને આંશિક ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. ભૂલાય નહીં દીકરાઓ, શબ્દ થોડો અલગ જ આખો લખ્યો છે. આંશિક ફેરબદલી એટલે શું? તો આંશિક શેર ફેરબદલી એટલે પોતાની પાસે શેર હોલ્ડર પાસે જેટલા શેર છે એમાંથી કેટલાક જ શેર તે બીજા અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય તો તેને આંશિક શેર ફેરબદલી અથવા શેરનું પ્રમાણીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધું છું. 51 ફરજિયાત ફેરબદલી. જ્યારે શેર હોલ્ડરનું અવસાન થાય, અદાલત તેને નાદાર શબ્દથી પણ આપ પરિચિત હશો, આપને ખ્યાલ હશે કે નાદાર એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા માટે અસમર્થ થાય અને તેઓ કોર્ટ મેટર બને અને કોર્ટ દ્વારા એવું જાહેરાત થઈ જાય કે આ વ્યક્તિ હવે કોઈ પણ અન્ય લેણદારોને રકમ ચૂકવવા માટે તૈયાર નથી અથવા આ વ્યક્તિ નાદારી જાહેર કરે છે તો તે વ્યક્તિને નાદાર કહેવાય છે. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે, નાદાર અથવા અસ્થિર મગજના જાહેર કરે ત્યારે શેર ફેરબદલી તેના કાયદેસરના પ્રતિનિધિ અથવા વારસદાર, પાર્ટનર પણ હોઈ શકે, પોતાનો પુત્ર પણ હોઈ શકે, પત્ની પણ હોઈ શકે, વારસદારની અંદર પ્રતિનિધિ છે એટલા માટે એનો પાર્ટનર પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એનો મિત્ર પણ હોઈ શકે, નામે થાય એટલે કે માલિકી હકની ફેરબદલી ફરજિયાત આપોઆપ રીતે થાય
તો તેવા પ્રકારનું હસ્તાંતરણ ફેરબદલી ફરજિયાત પ્રકારની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરીશું દીકરાઓ, ચોક્કસ સમજવા જેવો છે શબ્દ. જ્યારે શેર હોલ્ડરનું અવસાન થાય, નાદાર અદાલત એને નાદાર જાહેર કરે અથવા સ્થિર મગજનો અદાલત જાહેર કરે ત્યારે શેરની ફેરબદલી તેના કાયદેસરના પ્રતિનિધિ અથવા વારસદારના નામે કરવામાં આવે, એટલે કે માલિકી હકની ફેરબદલી ફરજિયાત આપોઆપ થાય તો તેને ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. મહત્વનો ટોપિક છે. એકાદ પૂર્ણની અંદર 100% પારિભાષિક શબ્દને યાદ કરી લેજો. આંશિક ફેરબદલી અથવા શેરનું પ્રમાણીકરણ, ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતરણ. આ શબ્દને ખાસ યાદ કરી લેજો. આગળ વધીએ છીએ 52 મરજિયાત ફેરબદલી. શેર ધારક એટલે શેર હોલ્ડર પોતાના શેર સ્વેચ્છાએ વેચે કે કોઈને ગિફ્ટ તરીકે આપી દે તો તે પ્રકારની ફેરબદલીને મરજિયાત ફેરબદલી કહે છે. અહીંયા શબ્દ હતો ફરજિયાત, આ મરજિયાત. પેલું કાયદાકીય હસ્તાંતરણ થયું, પેલું મરજિયાતના સંદર્ભમાં છે. ત્યાર પછી છે શબ્દ ડિબેન્ચર. એટલે આમ જોઈએ તો તમારું ટોપિક પણ, ચેપ્ટર પણ બદલાયું તમારા વિષયની અંદર. જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેના દરેક ભાગને ડિબેન્ચર કહે છે. અલગ અલગ છે થોડું અર્થ સુરા. કોના મત પ્રમાણે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેના દરેક ભાગને ડિબેન્ચર કહે છે સામાન્ય અર્થમાં. હવે ધ્યાન દોર્યું છે સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એ એક કંપનીનો સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે કે જેમાં કંપનીની મહોર લાગી છે, એપ્રુવ્ડ છે, જે કોપી અથવા કાગળ કે સર્ટી, તો તેને આપણે કહી શકીએ. રિપીટ કરી લઉં છું. સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. 54 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. શબ્દ જરા અલગ પાછો. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલો કાયદેસરનો કરાર કે જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવેલ છે તો તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અથવા બીજો શબ્દ છે ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરી લઉં છું દીકરાઓ, ફરીથી જોઈ લેજો. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? ફરીથી એક વખત ચેક કરી લો, વાંચી લો, સમજી લો, સાંભળી લો એટલે ખ્યાલ આવી જાય. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે નક્કી કરવામાં આવેલો કાયદેસરનો કરાર કે જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવામાં આવેલો છે તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અથવા ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે ઓળખવામાં આવે છે. 55 ડિબેન્ચર ટ્રસ્ટી. ડિબેન્ચર ધારકો એટલે કે ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે અને જોખમો સામેના રક્ષણ મેળવવા માટે તેમના પ્રતિનિધિની નિમણૂક કરે છે જે વિશાળ ડિબેન્ચર હોલ્ડરનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. જે પણ રિપ્રેઝેન્ટેટિવ નક્કી કરવામાં આવે, જેમ સ્કૂલની અંદર તમારા ક્લાસની અંદર મોનિટર હોય એ તમારો પ્રતિનિધિ કહેવાશે. જેમાં તમારા સમજવા માટે કે હિતોના માટે વાત કરતો હોય, સ્ટુડન્ટના ફેવરમાં કંઈક હકારાત્મક કોઈ નિર્ણયોની વાત હોય તો એ રજૂઆત આગળ ટીચર કે પ્રિન્સિપાલ સુધી કે ટ્રસ્ટીઓ સુધી પહોંચાડી શકે. તો એ જ પ્રકારની વાત ડિબેન્ચર ટ્રસ્ટી એટલે ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે
અને જોખમો સામે રક્ષણ મેળવવા માટે તેમના પ્રતિનિધિની નિમણૂક કરે છે, જે વિશાળ ડિબેન્ચર હોલ્ડરોનું શું કરે છે? પ્રતિનિધિત્વ. તેને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. કન્વર્ટિબલ ડિબેન્ચર. કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? તો જે ડિબેન્ચર હોલ્ડરને પોતાના ડિબેન્ચરને શેમાં? ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા છે, તો કંપની એને વિકલ્પ આપશે, તો તેવા ડિબેન્ચરને કન્વર્ટિબલ ડિબેન્ચર અથવા કન્વર્ટેબલ રૂપાંતર પાત્ર બદલી શકાય તેવા ડિબેન્ચર કહેવાશે. રિપીટ કરી લઉં છું હરેકે હરેક ટોપિક 56 સુધી, ફરીથી 48 થી 56 સુધીના તમામ પારિભાષિક શબ્દોને ફરીથી એક વખતે રિપીટ કરી લઈએ છે, સમજી લઈએ છે, યાદ કરી લઈએ છે. જેને થોડી પણ સમજ હશે, સાથે સાથે તૈયારી કરતા રહેતા હશે, યાદ રહેતું હશે તો ચોક્કસ લાભ લઈ જશે. જોઈએ મૂર્ત સ્વરૂપના શેર, પણ યાદ તો કરી લઈશ. અમૂર્ત શેર એટલે ડિમેટ ખાતામાં જે શેર છે તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે છે એને અમૂર્ત શેર કહે છે, અને મૂર્ત શેર એટલે ભૌતિક સ્વરૂપના શેર. ભૌતિક સ્વરૂપ બોલું તો સારું, અથવા પ્રમાણપત્ર, શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં હોય તો તેને મૂર્ત સ્વરૂપના શેર કહેવાશે. સંપૂર્ણ શેરની ફેરબદલી, તો જ્યારે શેર હોલ્ડર પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિના તરફેણમાં કરે તો તેને સંપૂર્ણ શેર ફેરબદલી કહે છે. શેરનું પ્રમાણીકરણ, જ્યારે શેર હોલ્ડર પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડા શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય તો ત્યારે તેને આંશિક ફેરબદલી અથવા શેરનું પ્રમાણીકરણ. ભૂલાય નહીં દીકરા આ શબ્દ. ફરજિયાત ફેરબદલી, જ્યારે શેર હોલ્ડરનું અવસાન થાય અથવા અદાલત એ શેર હોલ્ડરને નાદાર કે અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે શેર ફેરબદલી તેના કાયદેસરના પ્રતિનિધિ અથવા તેના વારસદારના નામે થાય. એટલે કે માલિકી હકની ફેરબદલી ફરજિયાત આપોઆપ રીતે થઈ જાય તો તેને ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. મરજિયાત ફેરબદલી, તો શેરધારક પોતાના શેર સ્વેચ્છાએ વેચે કે કોઈને ભેટ ગિફ્ટ તરીકે આપી દે તો તે પ્રકારની ફેરબદલીને મરજિયાત ફેરબદલી કહીશું આપણે. ડિબેન્ચર, જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેના દરેકે દરેક ભાગને ડિબેન્ચર કહે છે. સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલો કાયદેસરનો કરાર કે જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલો છે તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અથવા ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે ઓળખવામાં આવે છે. ડિબેન્ચર ટ્રસ્ટી, ડિબેન્ચર ધારકો તેમના હિતોના રક્ષણ માટે અને જોખમો સામે રક્ષણ મેળવવા તેમના પ્રતિનિધિની નિમણૂક કરે છે, જે વિશાળ ડિબેન્ચર હોલ્ડરોનું પ્રતિનિધિત્વ કરે છે, જેને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ 56 કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર હોલ્ડરને પોતાના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો કંપની વિકલ્પ આપે છે તો તેવા ડિબેન્ચરને કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આપને એસપીસીસી વિષયના આ પારિભાષિક શબ્દોની સમજ કેવી પડે છે, ખ્યાલ આવે છે કે નહીં તે અંગેની કોમેન્ટ આપ તરફથી જરૂર આપજો. અને સમયની અનુકૂળતાએ તમે મારી YouTube ચેનલને શેર કરવાનું, બીજાને કહેવાનું, સબસ્ક્રાઇબ કરવા માટે, કારણ કે જેટલું સબસ્ક્રિપ્શન વધશે એટલું મારું કન્ટેન્ટ વધારે લોકો સુધી પહોંચશે અને એના કારણે વધુને વધુ કન્ટેન્ટની અંદર હું એના સુધારા તરફ વધારે થોડું મને પણ પ્રોત્સાહન રહેશે. અને અત્યાર સુધી તો આપ વિદ્યાર્થીઓનો, વાલીઓનો, અન્ય અગાઉ ભણી ગયેલા વિદ્યાર્થીઓનો ખૂબ સહકાર મળ્યો છે, તો એ સહકાર ચાલુ તો રાખજો જ.
અન્ય વિદ્યાર્થીઓને સમય મળે છે ત્યારે એકાદ દિવસની અંદર એકાદ વ્યક્તિને પણ સબસ્ક્રિપ્શન માટે કહી શકો, કહો તો એ વધુ સારું ગણાશે, મને એક સહકાર મળ્યો એવું ગણાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા રાખીએ છીએ. ત્યાર પછી નવા વિડિયોમાં હજુ પણ આપણા પારિભાષિક શબ્દો એસપીસીસી ના બાકી છે, કદાચ હજુ 30 જેવા હજુ મારા ખ્યાલથી છે, તો હજુ કદાચ આપણે જોઈશું. અહીંયા રાખીએ છીએ. આપ સૌનો, વાલીઓનો, વિદ્યાર્થીઓનો, અગાઉના વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.